કેલોદ ગામની સીમમાં આવેલા પલવાડી માતાના મંદિરમાં ભૂખી ખાડીના પાણી ઘૂસ્યા. કમ્પાઉન્ડમાં કમર સુધી પાણી ભરાતા ભક્તોની ભારે હાલાકી. ભરૂચ જિલ્લાના કેલોદ ગામની સીમમાં આવેલા પ્રસિદ્ધ પલવાડી માતાના મંદિરે આજે સતત વરસી રહેલા ભારે વરસાદની અસર જોવા મળી હતી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ભૂખી ખાડી છલોછલ વહેતા મંદિરના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યા હતા. મંદિરના પરિસરમાં કમર સુધી પાણી ભરાઈ જતા દર્શનાર્થે આવેલા ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રવાહ વચ્ચે ભક્તોએ જીવના જોખમે માતાજીના દર્શન કર્યા, જ્યારે કેટલાક ભક્તોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર સુધી જવાનું ટાળ્યું હતું. આજે રવિવાર હોવાથી મંદિરમાં સામાન્ય દિવસોની સરખામણીએ ભક્તોની સંખ્યા વધુ હતી, પરંતુ અચાનક પાણી ભરાઈ જતા ભક્તોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. મંદિર સંચાલકો તેમજ સ્થાનિક લોકોએ ભક્તોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવાની અપીલ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સતત વરસાદના કારણે ભૂખી ખાડીમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હાલ સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને જરૂર સિવાય પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. કેમેરામેન હુસેન દરબાર, ન્યૂ રિપોર્ટર રફીક દિવાન સાથે N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ.